ખેડૂત મિત્રો, મગફળી આપણે હવે કરવાની થઈ ગઈ છે, ટાઈમ આવી ગયો છે, કોરવાન કરવા માંડ્યા છે। હવે એમાં ઉગસુગનો રોગ લાગી જાય છે, કાળી ફૂગ લાગી જાય છે, ગાળા પડી જાય છે, દાણાને ઉગવા નથી દેતું, અને બીજા નંબરમાં મૂંડા આવી જાય છે, ઘીમોલી આવી જાય છે, તલકેડી આવી જાય છે, ખપેડી આવી જાય છે, અને આ પણ આપણા પાકને નુકસાન કરે છે। હવે એના માટે શું કરવું જોઈએ? તો એના માટે કવચ અને કુંડલ આ બે પ્રોડક્ટ આવી ગઈ છે, જે વિશ્વની જે મોટામાં મોટી કંપનીઓ બનાવતી છે ને, બરોબર। હવે એ જ આપણે પ્રોડક્ટ આપણા ભારતમાં આપણી ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવી છે, અને આપણા હરેક નજીકના એગ્રોમાં પણ મળી રહે। 40 ml લખે કવચ અને 40 ml લખે કુંડલ, 1 મણ દાણામાં 20 કિલો દાણામાં તમારે પટ મારી અને વાવેતર કરી દેવાનું છે। દાણાને પટ માર્યા પછી 4-5 કલાક એને સુકાવા દેવાનું છે, જેથી કરીને દવા છે એ એની અંદર ઉતરી જાય, અને આ જે કઈ આપણને ફૂગ લાગે છે આપણા પાકને, જે કઈ જીવાત લાગે છે આપણા પાકમાં, આ બધું જે કહે સોલ્વ થઈ જાય, અને આપણા પાકને નવજીવન મળે, અને એકદમ તમને કોઈ એનો ઉગાવો છે એ દાંડવા રેખો નીકળે, જેથી કરીને રોગ જીવાત ઓછા લાગે, બદલતા વાતાવરણની તાસીરની સામે, ફૂગની સામે એ ઊભો રહી શકે। એટલા માટે આ વિડીયોને તમારા હરેક નજીકના એગ્રો વાળા મિત્રને મોકલી દેવાનો કે ભાઈ આપણે માંડવી વાવવાની છે, તો આ બે દવાનો આપણે ઉપયોગ કરવાનો છે। વધુ માહિતી આપણા યુટ્યુબમાં ખેતી કા સાગર ચેનલ છે, એમાં આપણે આપી છે કવચ અને કુંડલની, તો એમાં પણ તમે જઈ અને વધુ માહિતી મેળવી શકો છો। બાકી ભારતીય કંપની દ્વારા કરવામાં આવેલું બહુ મોટું સાહસ છે, અને ખેડૂતો માટેની બહુ સારી એવી પ્રોડક્ટ છે। તમ તારે હું એવું નથી કહેતો કે મારી પાસે મળે, હરેક ઠેકાણે તમ તારે મળે। તમે સારી પ્રોડક્ટ લો તો તમને એમાં સારું ઉત્પાદન મળશે, સારા પરિણામો મળશે, તો જ આપણને 2 પૈસા મળશે, બરાબર। અને જો ખર્ચાની વાત કરીએ તો 200 રૂપિયાની આસપાસના ખર્ચામાં આપણે આ 20 કિલોને પટ લાગી જાય છે। વધુ માહિતી આપણા લોંગ યુટ્યુબ વિડીયોની મારી પાસે। ત્યાં સુધી રજા આપો। રામ રામ, જય જવાન, જય કિસાન।